મિત્રો એટલી બહોળી સંખ્યામાં આપણે ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ઉપસ્થિત હોય અને આવો નબળો અવાજ કાઢીએ ને ન હાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. મિત્રો વિશેષ વાતો નહીં કરું, પરંતુ આજ રોજ વિસાવદરની આ પવિત્ર ધરા ઉપર એક એવા હોનહાર શિક્ષિત યુવા અને જેઓથી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર હલબલી ગઈ છે, ડરી રહી છે, એવા આપણા સૌના લોક લાડીલા ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો. મિત્રો ઘણી બધી વાત કરી નેતાઓએ, અને આ ભારતીય જનતા પાર્ટીના લોકો વિસાવદરની અંદર માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલાઓ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી હું કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયા ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો એક નવ યુવાન છે, આંદોલનની કોકમાંથી જન્મેલો એક યુવાન છે. તમે એને હરાવી નહીં શકો કે એને તમે ડરાવી નહીં શકો. મિત્રો આ વિસાવદરની ચૂંટણી તમામ જ્ઞાતિ ધર્મના લોકોને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉતાર્યા છે. પરંતુ આજે મારે તમને કહેવું છે કે કોળી સમાજના એક યુવાન તરીકે આજે મારે તમને કહેવું છે કે જસદણની અંદર કોળી સમાજના 93 યુવાનો ઉપર ખોટા 307 ના ગંભીર કલમોથી જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારે આજ ગોપાલ ઇટાલિયા હતા જેમણે મેજિસ્ટ્રેટ સામે ટેબલ ઉપર હાથ પછાડીને કીધું હતું કે આ એક કોઈ કોળી સમાજના યુવાનોને જેલમાં પૂરવાના નથી, આ તમામને છોડી મૂકજો, વરના તમારી ખેર નથી. મિત્રો આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે તમામ 18 વર્ણ માટે કામ કરે છે. કોઈ પણ જ્ઞાતિ સમાજ કે ધર્મનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, યુવાનોનો મુદ્દો હોય કે મહિલાઓનો મુદ્દો હોય, આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેઓ રોડ રસ્તા ઉપર ઉતરીને વિધાનસભા સુધી અને સરકાર સુધી અવાજ પહોંચાડવાનું કામ કરે છે. 19 તારીખના રોજ પહેલું બટન ગોપાલભાઈ ઇટાલિયા અને ઝાડુનું બટન દબાવીને આપણે સવે ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડવાના છે. એ ખાતરી આજે હું અહીંયા લેવા આવ્યો છું. તો તમે તૈયાર છો ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડવા છે? તો હું અહીંથી નારો આપીશ અને નારામાં તમારે સાથ પુરાવવાનો છે કે ગોપાલભાઈ તુમ આગે બઢો, ગોપાલભાઈ તુમ આગે બઢો, ગોપાલભાઈ તુમ આગે બઢો.